નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેન યુ ઇન્સ્ટોલ લવ આ પાઠમાં આપણે અગાઉ 2 લેક્ચર શીખી ગયા છીએ. આજે આપણે ત્રીજા લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં થોડુંક રિકઅપમાં જોઈ લઈએ. ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે સેલ્ફ એક્સેપ્ટન્સ તરીકે બોલાવાતી ડિરેક્ટરી શું તમે શોધી શકો છો? એટલે ગ્રાહક કહે છે યસ આઈ હેવ ઇટ. હા, એ ડિરેક્ટરી મારી પાસે છે. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે એક્સલેન્ટ, બેસ્ટ, યુ આર ગુડ એટ ધીસ. તો તમે આ પ્રક્રિયામાં ખૂબ જ સારું કરી રહ્યા છો. એટલે ગ્રાહક કહે છે થેન્ક યુ, તમારો આભાર. અહીં સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આજે આપણે અહીંથી શરૂ કરીએ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ. હવે ત્યાંથી આગળ ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, કે નીચેની ફાઇલો ઉપર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. પછી માય હાર્ટ ડિરેક્ટરી એમાં એ બધી ફાઇલોની કોપી કરો. ફરીથી ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે પોતાનો સ્વીકાર, સેલ્ફ એક્સેપ્ટન્સ તરીકે બોલાવાતી ડિરેક્ટરી શું તમે તમારા હૃદયમાં શોધી શકો છો? ગ્રાહક કહે છે હા, એ ડિરેક્ટરી મારી પાસે છે જ. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે બેસ્ટ, તો આ બાબતમાં તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. એટલે ગ્રાહક કહે છે થેન્ક યુ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ. તો હવે તમે નીચેની ફાઇલો ઉપર ક્લિક કરો અને એ બધી ફાઇલોને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. એટલે કે હું તમને જેટલી ફાઇલો કહું એ બધી ફાઇલોની હૃદયમાં કોપી કરો. એમ કરીને પહેલી ફાઇલ છે ફોરગીવ સેલ્ફ, પોતાને માફ કરવા, પોતાની ભૂલો કાઢવી નહીં, પોતાનું સ્વમાન જાળવવું. પછી સેલ્ફ એસ્ટીમ, પોતાનું સ્વમાન જાળવવું. રિયલાઇઝ વર્થ, લાયક વસ્તુને સમજવી, જે સાચી વસ્તુ છે એને સમજવી, ખોટા અને સાચાનો ભેદ પારખવો. એન્ડ ગુડનેસ, અને ભલાઈ. તો આ ચારેય ફાઇલ, એક પોતાને માફ કરો, પોતાનું સ્વમાન જાળવો, લાયક વસ્તુ જે સાચી વસ્તુ હોય એને સમજો, ભલાઈનો ગુણ કેળવો. આ બધી ફાઇલો તમારા હૃદયમાં કોપી કરો. આ જે સારા ગુણ છે એને હૃદયમાં ઉતારો. The system will overwrite any conflicting file. કન્ફ્લિક્ટિંગ નો અર્થ એવો થાય છે નડતર રૂપ. તો સિસ્ટમ will overwrite any conflicting file. તો હવે સારી ફાઇલો તમે હૃદયમાં કોપી કરશો, એનાથી જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ નડતરરૂપ ફાઇલો છે એની ઉપર સવાર થઈ જશે. એટલે જે ખરાબ ફાઇલો છે એની ઉપર આ સારી ફાઇલો સવાર થઈ જશે. આવું એક ઉદાહરણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમારાથી કોઈ ભૂલ થઈ હોય લખવામાં, તો તમે એ ભૂલ ભરેલા લખાણ ઉપર વ્હાઇટનર મારી દો અને વ્હાઇટનર ઉપર તમે સાચું લખાણ લખો. તો આ એના જેવી જ પ્રોસેસ થઈ કે ખરાબ ફાઇલો જે તમારા હૃદયમાં છે, ખરાબ ગુણ છે, એની ઉપર આ સારી ફાઇલો, આ સારા ગુણો આવી જશે. અને એનાથી થશે શું કે ખરાબ ફાઇલો હૃદયમાં કામ કરતી બંધ થઈ જશે અને સારી ફાઇલો પોતાનું મહત્વ દેખાડશે. આગળ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને કોઈ ખામીયુક્ત પ્રોગ્રામિંગ ઉપર થીંગડા મારવાનું શરૂ કરશે. પેચનો અર્થ એવો થાય છે થીંગડું મારવું. તો
સારી સારી ફાઇલો હૃદયમાં આવશે એટલે એક હૃદયમાં આખી સિસ્ટમ બનશે. આ સિસ્ટમ નડતરરૂપ ફાઇલ ઉપર સવાર થઈ જશે અને જે ખામીયુક્ત પ્રોગ્રામિંગ હોય, જે તમને નડતું હોય એવું બધુંય કાઢી નાખશે અથવા એની ઉપર થીંગડું મારીને ઉપર સારી ફાઇલો આવી જશે. ઓલ્સો એ પણ કે યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરી. સેલ્ફ ક્રિટિક જેનો અર્થ થાય છે પોતાની ટીકા કરવી. તો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરી, કે બધી જ ડિરેક્ટરીમાંથી તમારે સેલ્ફ ક્રિટિક નામની જે ફાઇલ છે, પોતાની ટીકા કરતી જે ફાઇલ છે, એને ડિલીટ મારવાની જરૂર છે. જ્યાં સુધી તમે પોતાનું સ્વમાન નહીં જાળવી શકો, પોતાની જ ટીકા કરશો, ત્યાં સુધી તમારામાં સારી ફાઇલો એનું મહત્ત્વ દેખાડશે નહીં. ત્યાં સુધી તમારામાં સારા ગુણો છે એવું કહેવાશે નહીં. બીજાને સુધારતા પહેલાં આપણે સુધરવું પડે. પણ જો તમે પોતાની ટીકા કરતા હોય તો એનો અર્થ એમ થાય કે તમે બીજાને સુધારવા માટે, બીજાના હૃદય સાથે કનેક્ટ કરવા માટે સક્ષમ નથી. તો બધી ડિરેક્ટરીમાંથી તમારે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ ડિલીટ કરવાની જરૂર છે. ધેન એમ્પટી યોર રિસાયકલ બિન. પછી તમારી જે રિસાયકલ બિન છે, કોમ્પ્યુટરની ભાષામાં એને કચરા પેટી કહેવાય, આ રિસાયકલ બિનને પણ ખાલી કરી નાખો. ટુ મેક શ્યોર, એ ખાતરી કરવા માટે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક્સ, કે ફાઇલ સંપૂર્ણપણે ચાલી ગઈ છે અને હવે પછી પાછી ક્યારેય આવશે જ નહીં. જેટલી ખરાબ ફાઇલો હૃદયમાંથી કાઢી નાખી, ખરાબ ગુણો કાઢી નાખ્યા, એ બધા રિસાયકલ બિનમાં ચાલ્યા ગયા હોય. હવે રિસાયકલ બિનને ખાલી કરો કે જેથી કરીને એ ખરાબ ગુણો, એ ખરાબ ફાઇલો હૃદયમાં પાછી આવે નહીં. એટલે ગ્રાહક કહે છે ગોટ ઇટ, ચલો એ કામ થઈ ગયું. એટલે રિસાયકલ બિન ખાલી કરી દીધી. હે, my heart is filling up with really neat files. અરે મારું હૃદય એ સ્વચ્છ ફાઇલોથી ઉભરાઈ રહ્યું છે, ભરાઈ રહ્યું છે. નીટ જેનો અર્થ એવો થાય સ્વચ્છ અથવા સુઘડ. તો જેવી ખરાબ ફાઇલોને ડિલીટ મારી કે તરત જ મારું હૃદય સ્વચ્છ ફાઇલોથી ભરાઈ રહ્યું છે, સારી ફાઇલો મારા હૃદયમાં એન્ટર થઈ રહી છે. સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. બરાબર અત્યારે જ સ્માઇલ એ મારા મોનિટર ઉપર પ્લે થઈ રહ્યું છે. મોનિટર એટલે આપણો ચહેરો. તો જેવી ખરાબ ફાઇલોને ડિલીટ કરી અને સારી ફાઇલોને એન્ટર કરી, હૃદયમાં સારા ગુણ આવ્યા કે તરત જ મારા હૃદય ઉપર એની અસર થઈ અને ચહેરા ઉપર સ્માઇલ દેખાવા લાગ્યો, હાસ્ય દેખાવા લાગ્યો. કારણ કે ઈર્ષા, અભિમાન, લાલચ આવા બધા ગુણો હૃદયમાં ભરાઈ ગયા હોય તો એ વ્યક્તિ સેડ જ રહેતો હોય, એ વ્યક્તિ ક્યારેય ખુશ ન રહી શકે. અને જેવી એ બધી ખરાબ ફાઇલો ડિલીટ કરી કે સારી ફાઇલો આવવાનું શરૂ થઈ ગયું અને હવે ચહેરા ઉપર સ્માઇલ છલકાઈ રહ્યું છે, હાસ્ય આવી રહ્યું છે. એના પછી એન્ડ ઇટ શોઝ ધેટ, અને એ હાસ્ય એવું બતાવે છે કે વાર્મથ એટલે કે હૂંફ, પીસ એટલે કે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, હૂંફ, શાંતિ, સંતોષ આર કોપિંગ ઓલ ઓવર માય હાર્ટ. આ બધુંય મારા હૃદયમાં કોપી થઈ રહ્યું છે. જેવી ખરાબ ફાઇલો ડિલીટ કરી, સારી ફાઇલો હૃદયમાં આવી ગઈ કે તરત જ ઉદાસીનતા ચાલી ગઈ, ચહેરા ઉપર હાસ્ય પ્લે થવા લાગ્યું અને હૃદયમાં હૂંફ મળી, મનને શાંતિ મળી, મનને સંતોષ પ્રાપ્ત થયો, જીવન જીવવાની મજા આવી.
સારા ગુણોનો ફાયદો જ આ છે. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. તો પછી એમ માની લ્યો કે લવ ઇન્સ્ટોલ થઈ ગયો એન્ડ ઇટ ઇઝ રનિંગ. અને હવે લવ નામની એપ્લિકેશન રનિંગમાં બતાવે છે, હવે ચાલુ થઈ ગઈ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે હવે એને અહીંથી હેન્ડલ કરવા માટે સમર્થ હશો. ચાલો, લવ એપ્લિકેશન હવે ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને રનિંગમાંય બતાવે છે, તો હવે તમે એને તમારી રીતે હેન્ડલ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું આગળ વધું એ પહેલાં વન મોર થિંગ, એક વસ્તુ એ. એટલે ગ્રાહક કહે છે યસ, હા બોલો ને, હું કહેવા માગો છો. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હું અહીંથી આગળ વધું એ પહેલાં એક વસ્તુ હજી તમને કેવી છે. એટલે ગ્રાહક કહે છે હા બોલો ને. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે મફતમાં મળતી બાબત. કે લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ એ મફતમાં મળતી બાબત છે. પણ બી શ્યોર, ખાતરી કરજો, ટુ ગીવ ઇટ, એને આપવાની. પ્રેમ એ આપવાની જ ખાતરી કરજો, કારણ કે પ્રેમ એ લેવા જેવી વસ્તુ કરતાં આપવા જેવી વસ્તુ છે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી હોમ યુ મેટ. અને એના વિવિધ મોડ્યુલ્સ, પ્રેમના વિવિધ વિભાગો એ દરેક વ્યક્તિ માટે, હોમ યુ મેટ, કે જે વ્યક્તિને તમે તમારા લાઈફમાં મળો છો. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે એક વસ્તુ મારે તમને કહેવી છે કે પ્રેમ એ મફતમાં મળતી બાબત છે, એનું કોઈ ચાર્જ હોતો નથી. પણ એક બાબતની ખાતરી કરજો કે પ્રેમ એ આપવાની વસ્તુ છે, લેવાની નહીં. અને એના વિવિધ મોડ્યુલ્સ એ દરેક વ્યક્તિ માટે હોય છે જેને તમે જીવનમાં મળો છો. They will in turn share it with other people. In turn એટલે વારા પ્રમાણે, વારા ફરતી. They will in turn share it with other people. અને એ લોકો કે જેને તમે પ્રેમ આપો છો એ બધાય બીજા લોકો સાથે એ પ્રેમને શેર કરશે. તમે કોઈ વ્યક્તિને પ્રેમાળ બનાવો છો અને એ વ્યક્તિ પ્રેમાળ બને છે, તો એ વ્યક્તિ તમે આપેલો પ્રેમ બીજા સમક્ષ પણ વહેંચશે, બીજા વ્યક્તિઓને પણ સારા બનાવશે, પ્રેમાળ બનાવશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તેઓ એ અમુક સારા મોડ્યુલ્સ તમને પાછા આપશે. ફરીથી ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે હવે આપણે છૂટા પડીએ એ પહેલાં એક બાબત તમને કહી દઉં કે પ્રેમ એ મફતમાં મળતી બાબત છે, પણ એ બાબતની નોંધ લેજો, કે ખાતરી કરજો કે એ આપવાની વસ્તુ છે. અને એના વિવિધ મોડ્યુલ્સ એ દરેક વ્યક્તિ માટે, જે વ્યક્તિને તમે જીવનમાં મળો છો. અને એ લોકો બીજા સાથે આ પ્રેમને શેર કરશે. અને એમ કરીને આ બધાય લોકો એના સારા મોડ્યુલ તમને આપશે. એટલે કહેવા શું માગે છે કે તમે 2-4 વ્યક્તિને પ્રેમ આપશો, એના હૃદયમાંથી નફરત દૂર કરશો, એને સારા બનાવશો, તો એ સારા બની જશે. પછી 2-4 વ્યક્તિ બીજા અમુક વ્યક્તિઓને સારા બનાવશે, એ બીજા અમુક વ્યક્તિઓ એના પછીના વ્યક્તિઓને સારા બનાવશે. એમ કરીને એક સારો સમાજ રચાશે. અને એ જ સારા સમાજમાં તમે પોતે રહેતા હોય તો છેલ્લે તમારી પાસે એના નીટ મોડ્યુલ્સ, સારા મોડ્યુલ્સ જ આવશે. એનાથી વિપરીત તમે જો કોઈ ખરાબ વસ્તુ સમાજમાં ફેલાવશો, એટલે સમાજનો એક હિસ્સો તમે છો,
એ ખરાબ વસ્તુ તમારા ઘર આંગણે પણ આવશે. એટલે આવું જ ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને સમજાવે છે. એટલે છેલ્લે ગ્રાહક કહે છે તો હું એમ જ કરીશ, થેન્ક્સ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠની થોડી ગ્લોસરી જોઈ લઈ. અઘરા શબ્દો. ડિસરપ્ટ એટલે ખલેલ પહોંચાડવી થાય. એનો સમાનાર્થી શબ્દ થાય છે ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ કયો તોય ચાલે, પછી ઇન્ટરફિયર કયો તોય ચાલે, અને ડિસ્ટર્બ કયો તોય ચાલે. બધાયનો અર્થ એક જ થાય છે, ખલેલ પહોંચાડવી. એના પછી ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, ક્રમશઃ, પણ અહીંયા એનો સમાનાર્થી ફાઇનલી આપ્યો છે, અંતે. એટલે એનો અર્થ એમ થાય છે કે અહીંયા ગ્રેજ્યુઅલી નો હોવું જોઈએ. ખરેખર ગ્રેજ્યુઅલીની જગ્યાએ ઇવેન્ચ્યુઅલી હોવું જોઈએ. કારણ કે ગ્રેજ્યુઅલીનો સમાનાર્થી ફાઇનલી નો થાય, પણ ઇવેન્ચ્યુઅલી એનો સમાનાર્થી ફાઇનલી થાય, એટલે કે અંતે. એના પછી મોડ્યુલ શબ્દ છે. મોડ્યુલ એટલે સેક્શન, વિભાગ, અથવા એમ કહો તોય ચાલે કે પાર્ટ. ઇન્વોક એટલે અરજી કરવી, વિનંતી કરવી, અપીલ કરવું, ને આકર્ષવું, આવા બધા અર્થ થાય ઇન્વોકના. કોમ્પ્લિકેટેડ એટલે જટિલ, અને કોમ્પ્લેક્સ એટલે જટિલ. એના પછી REP, જો અહીંયા આપેલું છે ને REP દેખાય છે, એ REP એ રિપ્રેઝન્ટેટિવનું શોર્ટ ફોર્મ છે. રિપ્રેઝન્ટેટિવ એટલે પ્રતિનિધિ, પ્રતિનિધિનું ટૂંકું સ્વરૂપ છે REP. ચાલો હવે આપણે અમુક બીજી એક્સરસાઇઝ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ નહીં પણ આ પાઠની શોર્ટ નોટ, જે વાંચવા લાયક શોર્ટ નોટ હોય, ચાલો એ હું તમને કહી દઉં. પહેલી શોર્ટ નોટ, કન્ડિશન ફોર મેકિંગ લવ. આ પહેલી શોર્ટ નોટ વાંચવા જેવી. બીજી શોર્ટ નોટ, પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ, પ્રેમની હકારાત્મક અસરો. આ બે શોર્ટ નોટ આ પાઠમાંથી પૂછાવાની શક્યતા સૌથી વધારે રહી. એક પ્રેમ કરવાની શરતો, અને બીજું પ્રેમની હકારાત્મક અસરો. આ જ પાઠમાંથી પૂછાય એવો નિબંધ. પોઝિટિવ એસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી. તમારા વ્યક્તિત્વના હકારાત્મક લક્ષણો. આ નિબંધમાં તમે શું લખી શકો? પોતાના જે સારા ગુણો હોય તે. માની લો કે તમે સ્પોર્ટમાં હોશિયાર હોય, ભણવામાં હોશિયાર હોય, વૃક્ષો પ્રત્યે ધ્યાન આપતા હોય, પર્યાવરણનું રક્ષણ કરતા હોય, શરીરે મજબૂત હોય, મનથી મજબૂત હોય, યોગા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય, ટેકનોલોજીનો સારો એવો યુઝ કરતા હોય. આ બધાય તમારા પોઝિટિવ ગુણ છે. તમે કોઈ ઉપર આધાર રાખતા ન હોય, પ્રામાણિક હોય, નીડર હોય, આ બધાય ગુણો વિશે તમે આ નિબંધમાં લખી શકો. નિબંધનું ટાઇટલ જ એવું છે કે તમારા વ્યક્તિત્વના હકારાત્મક લક્ષણો. અને આપણું વ્યક્તિત્વ એ આપણા ગુણ દર્શાવે. તો આપણા દરેક ગુણની આમાં ચર્ચા કરવાની. અને આ આખો નિબંધ વર્તમાન કાળમાં લખાશે, કારણ કે તમારે તમારા જ પોતાના વિશે લખવાનું છે. અને મોટાભાગના વાક્યનો કર્તા આય હશે, પ્રથમ પુરુષનું સર્વનામ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ. આશા રાખું કે તમે ખૂબ સારી રીતે શીખ્યા હશો.